ભરૂચમાં માનવતાની અનોખી પહેલ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે। ભરૂચ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। મન મૈત્રી સેવા ફાઉન્ડેશને મહાત્મા ગાંધી રોડ ઉપર ધોળી ફૂઈ બજાર તરફ જવાના રસ્તે રોટરી ક્લબ ઓફ ભરૂચની બહાર ગોરસ નામથી મસાલા છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કરાઈ છે। આ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કિન્નર સમાજના જાણીતા અગ્રણી દીપા માસીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, સદસ્યો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા શ્રમજીવી મજૂરો તેમજ રાહદારીઓ વટે માર્ગો શહેરના મુલાકાતીઓને નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવશે। આ સેવા સમગ્ર ઉનાળા દરમિયાન દરરોજ નિયમિતપણે ચાલુ રહેશે। મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું, સંસ્થા પ્રાણી માત્રની સેવા માટે સમર્પિત છે। તેમણે ઉમેર્યું હતું કે તરસથી તડપડતા શ્રમજીવોને છાશ જેવી જીવનદાયી શીતળતા આપવી એ માનવતાની સૌથી સરળ અને પવિત્ર અભિવ્યક્તિ છે। જે કેસરી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। જય શ્રી કૃષ્ણ। પ્રાણી દેવો ભવ। આજ રોજ પ્રાણી માત્રની અને અબોલ જીવોની સેવામાં તત્પર સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ છાશ વિતરણનું ઉદ્ઘાટન કિન્નર સમાજના અગ્રણી એવા દીપા માસીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તે ચાલતા મજૂરો, વટેમાર્ગુઓ, રાહદારીઓ, મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ બની રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ। જય શ્રી કૃષ્ણ।